લગભગ અહીંયા 3 દિવસથી એક ભૂવો પડેલો છે, લગભગ 7 થી 8 ફૂટ ઊંડાણ છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ 3 દિવસથી કાર્યવાહી કરવામાં આવેલ નથી, ના તો એને પૂરવામાં આવેલો છે। અહીંયા લગભગ 250 થી 300 મકાન છે, ત્યાં નાના બાળકો, ઢોર ઢાકર જે અહીંયાથી અવર જવરનો રસ્તો છે, છતાં તંત્ર દ્વારા ન તો એને પૂરવામાં આવે છે, ન તો કોઈ કાર્યવાહી કરી એની સત્વરે નિકાલ કરવામાં આવે છે। તો તંત્રને અમે અપીલ કરીએ છીએ કે આ ખાડા રાજને દૂર કરી અને આને પૂરે, જેથી કરીને કોઈ બાળક કે કોઈ જાનહાનિ ના થાય। જો તમે જુઓ ને તો ઘણા બધા અંદર પુરાણ માગે છે, એટલે આ બે નગરપાલિકાએ મૂક્યું છે પ્રોડક્શન, પણ એના કારણે તમે જુઓ કે સાઈડમાં તમે આજુબાજુ ઘણી જગ્યા એવી પુલન થઈ જશે કે કોઈ છોકરું અંદર જતું રહે ને તો બહુ તકલીફમાં, કારણ કે અહીંયા બધા ટ્યુશનના છોકરાઓ આવતા હોય છે, રાજધાની ના આવે, મહાવીર ના આવે, ઘણા બધા છોકરાઓ આવે છે, એટલે આના માટે કંઈક તાત્કાલિક વ્યવસ્થા થાય પુરાણ, એના માટે કંઈક ધ્યાન દોરે તો વધારે સારું। કલીકુંઠી પુલન સર્કલ રોડ ઉપર એક મોટો ભૂવો પડેલ છે, 3 દિવસથી પડેલો છે અને તંત્ર એમાં કઈ ધ્યાન આપતું નથી, ખાલી બેરીકેડ મૂકી અને 3 દિવસથી જતા રહેલ છે। અહીંયા આખી ગાડી અંદર ઉતરી જાય તો પણ ના દેખાય એટલો મોટો ભૂવો પડેલ છે, બાળકો, કોઈ રાહદારી રસ્તા, કોઈ પશુ, અને અહીંયા જાનહાનિ પણ થવાની અમને બુજ છે। તો તંત્રને અમારી અપીલ છે કે જલ્દીથી જલ્દી આ ખાડો ભૂવો જે પડ્યો છે એને પૂરવામાં આવે અને તંત્ર ધ્યાન આપે। આવા ભૂવા ધોળકામાં અનેક જગ્યાએ પડેલા છે।